બ્લડ રિલેશનનો કોડિંગ વાળો ક્વેશ્ચન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્લસનો અર્થ શું થાય છે? ભાઈ. ગુણાકારનો અર્થ શું થાય છે? પિતા. અને માઇનસનો અર્થ શું થાય છે? બહેન. પ્રશ્ન એવો પૂછ્યો છે કે આમાંથી કયા સમીકરણમાં આઈ એ કે ની ભત્રીજી છે? આઈ ભત્રીજી થવી જોઈએ. ભત્રીજી તો જ થાય જો એ સ્ત્રી હોય. ક્લિયર છે? તો આમાંથી કયા સમીકરણમાં આઈ સ્ત્રી તરીકે તમને સીધું દેખાય છે એ તમે જુઓ. બરાબર છે? સ્ત્રી માટે પ્લસની નિશાની ના હોવી જોઈએ, ગુણાકારની નિશાની ના હોવી જોઈએ, માઇનસની નિશાની હોવી જોઈએ. ક્યાં હોવી જોઈએ? તો કે જે વ્યક્તિની વાત હોય ને એની પાછળ. એટલે આઈની પાછળ માઇનસની નિશાની હોવી જોઈએ. તો આઈની પાછળ માઇનસની નિશાની અહીંયા છે, અહીંયા આઈની પાછળ ગુણાકાર છે, અહીંયા તો આઈ જ પાછળ છે, અને અહીંયા આઈની પાછળ માઇનસ છે. એટલે જવાબ આ બેમાંથી એક આવશે. તમે કહેશો પાછળ કેમ, આગળ કેમ નહીં? તો કે તમે આ વાક્ય વાંચો કે કોઈ પણ નિશાની છે, પ્લસ છે, તો પ્લસ એટલે શું છે? ભાઈ. ભાઈ કોણ છે? પી. તો કે પી ની પાછળ પ્લસની નિશાની છે ને એટલે પી ભાઈ છે. તો એવી રીતે તમારે આઈને સ્ત્રી કરવી છે તો આઈની પાછળ માઇનસની નિશાની હોવી જોઈએ. તો મેં બે જવાબ તો સીધે સીધા ઉડાડી દીધા. હવે બંને જવાબને હું ટ્રાય એન્ડ એરર ઉપરથી ટ્રાય કરીશ. તો આઈથી મારે કે જવાનું છે, પાછળથી આગળ જવાનું છે. વાક્યો વાંચો તો તમને સમજાશે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ મેં ડિટેલમાં પણ શીખવાડેલી છે. તો આઈથી કે જવાનું છે. રસ્તામાં શું મળ્યો? ગુણાકાર. ગુણાકાર એટલે શું થાય? તો કે ગુણાકાર એટલે બાળકો પિતા થાય. ટૂંકમાં આ કે છે, આ વાય છે, આ આઈ છે. અહીંયા રિલેશન આવશે પિતા. અને એ જ રીતે એની પેલા પ્લસ છે, પ્લસ એટલે ભાઈ થશે. આમ રિલેશન જાય છે. તો આઈથી હવે આપણે કે જઈએ તો પિતાનો ભાઈ. પિતાનો ભાઈ એટલે કાકા થાય. તો કાકાની સામે કાં એનો ભત્રીજો હોય અને કાં એની ભત્રીજી હોય. ક્લિયર છે? કાં એનો ભત્રીજો હોય અને કાં એની ભત્રીજી હોય. બેમાં ભૂલ છે. શું ભૂલ થઈ?